નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઈ જવાતો 15 લાખ ઉપરાંતના દારૂ ઝડપાયો. એલસીબીએ દારૂ સહિત કુલ 68.47 લાખના મુદ્દામાલ સહિત એકની અટકાયત કરી, અન્ય 2 વોન્ટેડ. શ્રાવણ માસના અંતિમ શનિવારે શનિ અમાસે ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિદેવના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ. શ્રાવણ માસના અંતિમ દિને ભરૂચના પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો. અમાસના પૂર્વ દિને નીલકંઠ મહાદેવની પાલખી યાત્રા નીકળી. કુકરવાડા નર્મદા તટે આવેલ અતિ પ્રાચીન ઋણ મોચન હનુમાનજી મંદિર 5 શનિવાર કે મંગળવાર ભરે અને દાદાની ભક્તિ કરે તો તેના માથેથી ઋણ ઉતરી જાય તેવી માન્યતા. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે 2 દિવસથી વરસાદી માહોલ. અંકલેશ્વરમાં સાંજના 4 સુધીમાં 28 મિલીમીટર વરસાદ. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજે ચાર્જ સંભાળ્યો. ગાર્ડ ઓફ ઓનર સાથે આવકાર. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપરના બિસ્માર રોડથી છાસવારે અકસ્માતો. સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરમાં કાર ખાબકતા અકસ્માત. સર્વિસ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાના કારણે ટેમ્પો પલટી ગયો. ભરૂચ એલસીબીએ પાનોલી જીઆરડીસીમાં આવેલ મેઘમણી કંપની તરફ જવાના માર્ગ ઉપરથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં સંતાડેલ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકને 68.47 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર GJ01HT 4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જીઆરડીસીમાં આવેલ મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતને બલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવેલ છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે બાતમીવાળા કન્ટેનરમાં તપાસ તેમાં ટીવી, LED, ફ્રીજની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 4629 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 15.27 લાખનો દારૂ અને મોબાઈલ ફોન તેમજ 20 લાખનું કન્ટેનર અને 33.10 લાખની ઇલેક્ટ્રોનિક સાધનો મળી કુલ 68.47 લાખનો મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાનના દેવગઢ સાંગા વાસમાં રહેતું સંતોષ પ્રજાપતિની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ગોપાલસિંહ રાજપૂત અને ચેતન નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ શહેરના પ્રાચીન અને પવિત્ર ભૃગુ ઋષિ મંદિર પરિસરમાં આવેલ શનિદેવના મંદિરે શ્રાવણ માસના અંતિમ શનિવાર અને શનિવારી અમાસના સુભગ સમન્વય પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે જ મંદિરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી શનિદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. શનિ અમાસનો દિવસ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે શનિદેવને તેલ અર્પણ કરીને પ્રાર્થના કરવામાં આવે તો જીવનના કષ્ટો દૂર થાય છે અને શનિ દોષ શાંત થાય છે.
એ જ કારણે ભક્તોએ આજે શનિદેવને તેલ ચડાવ્યું, દીપદાન કર્યું અને વિશેષ પૂજા અર્ચના કરીને કષ્ટ નિવારણની પ્રાર્થના કરી. દિવસભર મંદિરમાં ધાર્મિક વાતાવરણ છવાયું. મંદિરમાં વિશેષ આરતી, ભજન, કીર્તન, હવન, યજ્ઞ જેવા કાર્યક્રમો યોજાયા, જેમાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો. ભક્તોએ જણાવ્યું હતું કે શ્રાવણ માસનો અંતિમ શનિવાર અને શનિ અમાસ હોવાને કારણે શનિદેવની કૃપા મેળવવા ખાસ દર્શન કરવા આવ્યા છે. ભૃગુ ઋષિ મંદિરનો ઇતિહાસ પણ અત્યંત પ્રાચીન છે. માન્યતા મુજબ ભૃગુ ઋષિએ અહીં તપ કર્યું હતું અને ત્યારથી આ સ્થળને પવિત્ર માનવામાં આવે છે. આ પરિસરમાં આવેલ શનિદેવનું મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ખાસ કરીને શનિ અમાસ અને શ્રાવણ માસ દરમિયાન અહીં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. શનિદેવના દર્શન માટે માત્ર ભરૂચ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે પ્રસાદ અને પાણીની સુવિધા કરવામાં આવી હતી. વર્ષોથી જે ટ્રસ્ટગણ છે, અહીંયા ટ્રસ્ટીઓનું બી ખૂબ મોટું યોગદાન છે. અહીંયા આગળ જે પ્રમાણે મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર કરવામાં આવે છે, ખૂબ સુંદર રીતે રોજે રોજ કંઈક ને કંઈક નવું મંદિરનું ઉત્થાન કરવામાં આવે છે. ટ્રસ્ટીઓનો બી ખૂબ ખૂબ આભાર. અહીંયા દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મહારાજનું મંદિર વર્ષો પૌરાણિક, હજારો સાલ જૂનું પૌરાણિક મંદિર છે આપણું. આ શનિ અમાસ આજ છેલ્લી શનિ અમાસ છે. તે શનિ અમાસને દિવસે શનિદેવ ખુદ પ્રસન્ન થાય છે અને ભક્તોના પાપ પીડામાંથી એ લોકોને મુક્તિ આપે છે. સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે તે દિવસે પીપળાના ઝાડમાં પાણી ચડાવતી ઘડીએ અંદર કાળા તલ નાખીને પાણી ચડાવવામાં આવે તો ખૂબ જ મહત્વનું છે અને પિતૃઓને આત્માને શાંતિ મળે છે. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છીએ ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પૂજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક. જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણીય માસે ભરાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં પાવન શ્રાવણ માસમાં ભરૂચ, ગુમાનદેવ, નાહિયેર સહિત વિવિધ સ્થળે ધાર્મિક મેળાઓ ભરાતા હશે, જેમાં ભરૂચ ખાતે ચડી મેઘરાજા ઉપરાંત ફુરજા, નવચોકી, મક્તમપુર, મહારુદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાતો હતો. જો કે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભરાય છે, તો સેવાશ્રમ પાસે આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો જ તેની પરંપરા મુજબ ભરાઈ રહ્યા છે. શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસે નીલકંઠ મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવ્યા હતા. 24 કલાકના ભજન અને શહેરના વિવિધ 3 મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમાસના પૂર્વ દિને પરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પટાંગણથી કાઢી સેવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરત નીલકંઠ મહાદેવ મંદિર પરત ફરી હતી. ભરૂચની મધ્યમાં આવેલા ભરૂચ દરજી સમાજનું નીલકંઠ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક, લગભગ 200 વર્ષ પુરાણું મંદિર છે. અહીંયા શ્રાવણ વદ 14 અને અમાસ 2 દિવસનો ભવ્ય મેળો થાય છે. દરજી સમાજની પાલખી યાત્રા શ્રાવણ વદ 14 દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. અમાસના દિવસે ભરૂચના નગરજનો
દરેક જ્ઞાતિના પ્રતિનિધિઓ બધા સૌ એકત્ર થઈ અને અમાસનો મેળો આ અતિ પૌરાણિક મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ કરવામાં આવેલો છે અને તે વખતે જ્યારે નર્મદા પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા પૂરી કરતા હતા અને ત્યાર પછી અહીંયા દર્શન કરે તો જ એમની યાત્રા સફળ થાય એ પ્રમાણેની માન્યતા છે. એટલે હજુ પણ ઘણા નર્મદા પરાક્રમીવાસીઓ હજુ પણ એ પ્રમાણે વર્તન કરે છે અને ખૂબ સરસ રીતે એ લોકો ધામધૂમથી લાસ્ટમાં છેલ્લે દર્શન કરવા પધારે છે. એટલે આજના આ પવિત્ર દિવસે અમાસને દિવસે આપ સૌ ભરૂચવાસીઓને આ અમાસના મેળાનો ખૂબ જ ધામધૂમથી લાભ લે અને ખૂબ મહાદેવજીને પ્રાર્થના કરે એવી સર્વને નમ્ર વિનંતી. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણેશ્વરી બહુ ફિટ પડે છે. પાછા ફેટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચના કુકરવાડાના નર્મદા તટે આવેલ અતિ પ્રાચીન ઋણમોચન હનુમાનજી મંદિર આવેલ છે, જ્યાં 5 શનિવાર કે મંગળવાર ભરે અને દાદાની ભક્તિ કરે તો તેના માથેથી ઋણ ઉતરી જાય તેવી માન્યતા છે. ઋણમોચન હનુમાનજી મંદિરની લોકવાયકા મુજબ વર્ષો પહેલા કુકરવાડા ગામ જે નર્મદા નદીને કિનારે વસેલું છે. ગામના નદી કિનારે ટેકરા પર હનુમાનજી મંદિર હતું. ત્યાં કોઈ સતી ભગવાનના મનમાં આવી જતા હનુમાનજી કુકરવાડા ગામ છોડીને હાંસોડ પાસે આવેલ બારુદ્રા ગામે જતા રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી કુકરવાડા ગામના એક વૃદ્ધને સપનામાં હનુમાનજી આવીને કહ્યું કે હું હાંસોડ પાસે આવેલ બારુદ્રા ગામના પાદરે એક ઓટલા પર છું અને તમે લોકો મને અહીં આવીને લઈ જાઓ. આ સ્વપ્નની વાત આ વૃદ્ધે ગામ લોકોને કરી અને ગામ લોકોના આ સાંભળી હરખ નમાયો અને ઢોલ નગારા સાથે 7 બળદગાડા તૈયાર કરી હનુમાનજી દાદાને લેવા નીકળી પડ્યા. બારોદરા ગામે પહોંચતા ગામના પાદરે એક ઓટલા પર હનુમાનજીની મૂર્તિ નજરે પડી અને આ જોઈને લોકો રાજીના રેડ થઈ ગયા. આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. ગ્રામજનો મૂર્તિને પગે લાગી સૌ ભેગા મળી દાદાની મૂર્તિને ગાડામાં મૂકવા જાય છે. ત્યાં તો એક પછી એક 6 ગાડાના પૈડા તૂટી જાય છે. આ જોતા જાતે હનુમાનજી દાદા મૂર્તિમાંથી અવાજ કરતા કહે છે, તમે કુકરવાડા જતા રહો, હું જાતે આવી જઈશ. 6 માસ પછી મારા મંદિરની બાજુમાં આવેલ ટેકરી પર ખોદજો, હું સ્વયંભૂ પ્રગટ થઈશ. આ સાંભળી ગામ લોકો રડતા મુખે ત્યાંથી પરત કુકરવાડા ગામે આવી જાય છે. ત્યારબાદ 1 માસ 2 માસ એમ કરતા 3 માસ થઈ જાય છે. લોકો અધૂર્યા થવા લાગ્યા. અંતે ગામ લોકોએ ખોદવાનું ચાલુ કરી દેશે અને થોડે ઊંડે જતા બાળ સ્વરૂપે હનુમાનજી મહારાજની 5 મૂર્તિ ત્યાં નજરે પડે છે. ગામ લોકો રાજી થઈ જાય છે. કહેવાય છે કે હનુમાનજીએ 6 માસનું કહ્યું હતું અને ગ્રામજનોએ 3 જ માસમાં ખોદકામ કરી નાખ્યું. એટલે એ માટે આજે પણ બરોદરા ગામે યુવાવસ્થામાં હનુમાનજી બિરાજમાન છે અને કુકરવાડા ગામે બાળ સ્વરૂપે પંચમુખી હનુમાનજી બિરાજે છે. આ મંદિરનું નામ ઋણમોચન હનુમાનજી એ માટે પડ્યું છે કે કોઈ પણ વ્યક્તિના માથે ગમે તેટલું ઋણ હોય એ વ્યક્તિ 5 શનિવાર કે મંગળવાર ભરે અને દાદાની ભક્તિ કરે તો તેના માથેથી ઋણ ઉતરી જાય છે અને એ ઋણ મુક્ત થઈ જાય છે. માટે આ હનુમાનજી મંદિરને ઋણમોચન હનુમાનજીથી ઓળખવામાં આવે છે. દર વર્ષે દિવાળી પછી બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. જે બારોદરા કરીને ગામ આવેલ છે ત્યાં દાદા અહીંયાથી ગયા અને ત્યાં ગામના પાદરે સૂઈ ગયા. ત્યારબાદ અમારા ગામમાં એક વ્યક્તિને સ્વપ્નમાં આવ્યા અને જણાવ્યું કે અહીંયાથી મને ત્યાં લઈ જાઓ. તો અમારા ગામમાંથી 7 ગાળા જોડીને ત્યાં ગયા. ગાળામાં દાદાની મૂર્તિ જેવી ઉંચકીને મૂકે છે તો ગાળાના પૈના તૂટી જાય છે. 6 ગાળાના પૈના તૂટી ગયા. હવે બચ્યું 1 ગાળું. તો દાદા પ્રસન્ન થયા અને જણાવ્યું કે તમે લોકો જતા રહો, હું મારી જગ્યાએ સ્વયં આવીને બેસી જઈશ.
પણ મારું 6 મહિના પછી ખોદકામ કરજો. પણ ગામના લોકોને ધીરજ ન રહેતા ગામના લોકોએ 3 જ મહિનામાં ખોદકામ કરી દીધું. તો દાદા અહીંયા 12 સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં બારોદરા કરીને ગામ છે ત્યાં દાદા સાક્ષાત વિરાજમાન છે, આખી મૂર્તિ ત્યાં છે. માટે અહીંયા જે કોઈ મંગળવાર અને શનિવાર ભરે છે એમની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને એમને ઋણમાંથી પણ મુક્ત કરે છે. એટલા માટે દાદાનું નામ ઋણમોચન હનુમાનજી કહેવામાં આવે છે. અને અહીંયા નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ખૂબ જ ભક્તોની ભીડ હોય છે જ્યાં દર્શન કરવા માટે. જય શ્રી રામ. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચમાં હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન અવારનવાર વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 23મી ઓગસ્ટના સવારના 6 કલાકથી સાંજના 4 કલાક સુધીમાં અંકલેશ્વરમાં સૌથી વધુ 28 મિલીમીટર વરસાદ વરસ્યો, તો ભરૂચમાં 14 મિલીમીટર, આજે સવારથી ઝઘડિયામાં 23 મિલીમીટર, વાગરામાં 8, આમોદમાં 2, હાંસોટમાં 20 અને નેત્રંગ તેમજ વાલિયામાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે જંબુસરમાં વરસાદ વરસ્યો ન હતો. લાંબા સમયના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ ગતરોજ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવશે, ત્યારે ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની SP કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો હતો. તેઓએ કચેરીમાં પૂજન અર્ચન સાથે ચાર્જ સંભાળ્યો. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચના પૂર્વ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની બદલી ગાંધીનગરમાં કરવામાં આવશે. તેમના સ્થાને અક્ષયરાજ મકવાણાની નિમણૂક થતાં જિલ્લામાં કાયદો સુવ્યવસ્થાના ક્ષેત્રે નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર બનતા છાસવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64ના સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરમાં કાર ખાબકતા અકસ્માત સર્જાયો. ત્યારે સર્વિસ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાના કારણે ટેમ્પો પલટી ગયો હતો, જેથી હાઈવે ઓથોરિટી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 64 આજે તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે, જ્યાં નજીકમાં શાળા, મદ્રેસા અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો આવેલા છે. ત્યારે નેશનલ હાઈવે ઉપર આવેલી ખુલ્લી ગટરોને મસમોટા ખાડા સ્થાનિકો માટે જોખમરૂપ બન્યા છે. નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાથી મસમોટા ખાડા તેમજ તૂટેલી ગટર ના દેખાતા રાહદારીઓ અને વાહન ચાલકોને અંદાજ લગાવવો મુશ્કેલ પડી રહ્યો છે કે રસ્તો કેવો છે. ત્યારે નેશનલ હાઈવેની બાજુમાં શાળાઓ હોવાથી બાળકોનો જીવ પણ સતત જોખમમાં રહે છે. ત્યારે સ્થાનિકોમાં ભય સતાવી રહ્યો છે કે જો કોઈ માસૂમ બાળક આ ખુલ્લી ગટરમાં પડી જાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ? શું તંત્રના અધિકારીઓ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? આ મામલે વારંવાર રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં તંત્રનું મૌન ભયજનક અને શંકાસ્પદ છે. મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ તો શરૂ થયું, પરંતુ એમાં પણ બેદરકારીની હદ પાર થઈ ગઈ છે. ચાલુ વરસાદમાં છૂટું મટીરિયલ પાથરીને તંત્ર ફક્ત દેખાવ પૂરતું કામ કરી રહ્યું છે, જેથી પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. નામ કાકા તમારું? જગદીશભાઈ રાઠોડ. ક્યાંથી આવો છો? તો ક્યાં જતા હતા? ભરૂચ. તો આ તમારી ગાડી અહીંયા ગટરમાં ફસાઈ છે, શું કહેશો તમે? રોડના ઠેકાણા નહીં, સરકાર કામ સારું નથી કરતી, રોડ આટલા ખરાબ છે, અધિકારીઓ કોઈ જોવા માંગતા નથી. ગટરના ઢાંકણા તૂટી જાય છે, વીર અંદર ફસાઈ જાય છે, ગાડી અંદર ફસાઈ જાય છે. હવે આટલી બેદરકારી તો ના હોય, બી કામ તો જોવું જ પડે. સરકારને બી ધ્યાન રાખવું પડે, કર્મચારીઓ અને અધિકારીઓને બી ધ્યાન રાખવું પડે, પણ નથી રાખતા. ભ્રષ્ટાચાર જ એટલો બધો કરે છે. આ રોડના કેટલી વાર કામ થયા એટલે આખો રોડ ખરાબ છે, કોઈ કશું જોવા કોઈ ધ્યાન આપતું નથી. તમારી ગાડીને નુકસાન કેટલું થયું હશે? મારી ગાડીને નુકસાન થશે ને 5,000 તો નુકસાન થશે ને, આ નીકળતી નથી. હવે મારે ટાઈમ મારે GST ઓફિસ જવાનું હતું, કામ ખબર જાય. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જા. યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ભરૂચ પોલીસ સતત કાર્યરત છે. આ પ્રયાસોના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચ દ્વારા પ્રતિબંધિત ઈ સિગારેટના ગેરકાયદેસર વેપાર કરતા એક વ્યક્તિને ઝડપી 27,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ ભરૂચની સૂચના હેઠળ એસઓજીની ટીમને બાતમી મળેલ હતી કે મદીના હોટલ પાસે આવેલ મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો. દુકાન પર હાજર મોહમ્મદ જૈનુલ આબેદીન મોહમ્મદ નઈમ નાગોરી પાસેથી પ્રતિબંધિત કરાયેલી વિદેશી કંપનીની ઈ સિગારેટ અને ફ્લેવરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 32 નંગ ઈ સિગારેટ અને ફ્લેવર્સ મળી કુલ 27,600ના મુદ્દામાં જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ 2019ની કલમ 7, 4, 8 અને 5 હેઠળ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ વેપારમાં સંડોવાયેલ અન્ય એક વોન્ટેડ આરોપી મોહમ્મદ રહેવાસી ટંકારિયા ભરૂચની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. આમોદ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આમોદ પાલિકાએ બનાવેલા ઢોર ડબ્બામાં હજુ સુધી એક પણ ઢોર પકડીને પૂરવામાં આવ્યો નથી. ત્યારે પાલિકાએ હાલમાં ઢોર ડબ્બાના રિપેરિંગ પાછળ 4 લાખથી વધુનો ખર્ચ કરતા નગરજનોમાં પાલિકા ખોટા ખર્ચ કરી અણધડ વહીવટ કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક રૂમ એક કિચન બનાવવા માટે 3.5 લાખ આપવામાં આવે છે, જે બીમ કોલમ ધાબુ ભરીને બનાવવામાં આવે છે. ત્યારે પાલિકાએ બનાવેલો આ ઢોર ડબ્બો બીમ કોલમ લીધા વગર માત્ર તળિયું, પ્લાસ્ટર અને પતરા મારીને રિપેરિંગ કરવામાં આવ્યો છે, જેના માટે 4 લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા કેવી રીતે વાપરવામાં આવી તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમોદ નગરમાં જાહેર રોડ ઉપર તેમજ મેઇન બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે, પરંતુ પાલિકા પાસે ઢોર પકડવા માટે નિષ્ણાંત ટીમ નથી કે ઢોર પકડવાના સાધનો પણ નથી. ત્યારે પાલિકાએ ઢોર ડબ્બાના રિપેરિંગ કરવા પાછળ 4 લાખથી વધુનો ખર્ચ કેમ કર્યો તે નગરજનોને સમજાતું નથી. નગરજનોમાં ચર્ચા જાગી છે કે નગરપાલિકાએ લાખોના ખર્ચે ઢોર પૂરવા માટે ઢોર ડબ્બો તો રિપેરિંગ કરાવ્યો, પણ નગરમાં ફરતા પશુઓ પકડી ઢોર ડબ્બામાં પૂરવા માટે કોઈ વ્યક્તિની નિયુક્તિ કરેલ નથી. જોકે શાસક પક્ષ ભાજપના જ 12 સદસ્યોએ ઢોર ડબ્બો રિપેરિંગ કરવા બાબતે વિરોધ નોંધાવી તેમાં ગુણવત્તા વગરનું કામ ચાલતું હોવાની ઉચ્ચ કક્ષાએ તેમજ મુખ્ય અધિકારીને ફરિયાદ કરી છતાં તેનું બિલ કેવી રીતે ચૂકવી દેવાયું તે નગરમાં ચર્ચાઈ રહ્યું છે. હવે આ જે ઢોરોનો ડબ્બો બનાવેલો છે, હવે છે નાનો મસ્ત, એમની પાસે કોઈ સાધન નથી કે એમને ઢોરો પૂરી શકે કે નહીં, લોકમાં આવવાનું તારું એમની પાસે. તો આવા 4 લાખ રૂપિયા આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાછળ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને દેખરેખ તો રાખવી જોઈએ. પાણી માટે કોઈ એમની માટે જોવા આવેલા નથી. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3.5 લાખ રૂપિયા આપે છે, એની અંદર એક રૂમનો રસોડું ને બધું સેન્ટિંગવાળું કામ થાય છે. તો આની અંદર તો 4 લાખ રૂપિયા છે. ખાતાની અંદર કઈ રીતે આટલી રકમ મહત્વની રકમ કઈ રીતે આ લોકો આવી હશે 4 લાખ રૂપિયા? આની અંદર પૂરેપૂરો નંબર 2 ની અંદર ઢોરના ડબ્બા પાછળ મારું મકાન છે, મેં નજર સામે જોયું છે, ઘણા સમયથી બંધ પડી રહ્યું. તો શું કહેશો આને લઈને? આને લઈને એવું કહું છું કે ચીફ ઓફિસર સાહેબ, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક જોઈને એની માટેનું જે કંઈક ટેન્ડર પાસ થયેલું હોય તો એ ટેન્ડરની પાસે કંઈક નિરાકરણ લાવે. તમે એવું માંગ છે અમારી તપાસ પર તમે એવું કહો છો કે ગાંધીનગરથી તપાસ થવી જોઈએ, અને આની પાછળ ગાંધીનગરથી તો તપાસ થવી જ જોઈએ, પણ ગાંધીનગરના કર્મચારી ના આવતા હોય તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને. બસ આ બીજું કંઈ નહીં, પણ એમને જે થાય એવું અમારા માંગણી છે. ભરૂચ શહેરની પૂર્વ પટ્ટી પર આવેલ તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તીવ્ર વિરોધ કરતા વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લઈ રવાના થઈ ગયા હતા. ભરૂચ શહેર જિલ્લામાં વિરોધ અને વિવાદ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, જે સામે વિવિધ સ્થળે વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. ગતરોજ તવરાની શ્રીનિવાસ સોસાયટીમાં વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટરની કામગીરી માટે પહોંચ્યા હતા, જેની જાણ થતાં રહીશો એકત્રિત થઈ ગયા હતા અને સ્માર્ટ મીટર તેઓને જાણ કર્યા વિના કે સોસાયટીના કોઈપણ હોદ્દેદારને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવી રહ્યું હોવાનું કહી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પગલે થોડા મકાનોના મીટર બદલી વીજ કંપનીના કર્મચારીઓ રવાના થઈ ગયા હતા. સ્માર્ટ મીટર સામે ભરૂચ સહિત જિલ્લામાં વિવિધ સ્થળે વિરોધ થતો રહે છે, ત્યારે આ મુદ્દે લોકોને વીજ કંપની દ્વારા લોકોને જાગૃત કરવા સાથે વિશ્વાસ કેળવવામાં આવે તે આવશ્યક છે. હું શ્રીનિવાસ સોસાયટીમાંથી અન્નપૂર્ણા વાત કરી રહી છું. બપોરના સમયે અમે લોકો ઊંઘેલા હતા અને અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધા છે. તે તદ્દન બિલકુલ ખોટી વસ્તુ છે. કમસે કમ સોસાયટીના કોઈ બી એક સદસ્યને જણાવવું જોઈએ કે અમે લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ.
મારું નામ દર્શન ગોહિલ છે. અમે શ્રીનિવાસ સોસાયટીમાં રહીએ છીએ તવરા. હવે જીઈબીવાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે, સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મીટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં. હવે અમારું એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈએ બિલ ના ભર્યું હોય, કોઈએ ચોરી કરી હોય, એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો. તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો? આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં બધે વિરોધ છે, તો તમે અમારી જોડે આવું જબરજસ્તી શું કરવા સ્માર્ટ મીટર નાખો છો? એટલે અમારી એક જ માંગ છે કે અમારા જે જૂના મીટરો છે એ અમને પાછા આપી દો. ભરૂચથી વડોદરા હાઈવે પર આવેલ રસ્તાઓ તેમજ પુલોનું સમારકામ જો 15 દિવસમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો જળ અને અન્નનો ત્યાગ કરી પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી ભરૂચના સામાજિક કાર્યકરે આપતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચથી વડોદરા તરફ જતા NH48 પર છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ખખડધજ બનવા પામ્યા છે, તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પુલોનું સમારકામ જરૂરી બન્યું છે, જેને લઈ ભરૂચના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નિકુંજ ભટ્ટ દ્વારા માર્ગ અને પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરીને એક પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં લેખિતમાં જણાવ્યા અનુસાર જો રસ્તાનું તેમજ પુલોનું સમારકામ દિન 15માં નહીં થાય તો જળ અને અન્નનો ત્યાગ કરી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અથવા NHAIની ગાંધીનગર ખાતેની કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે તંત્ર આ મુદ્દે પોતાની આળસ ત્યાગશે કે નિંદ્રાધીન જ રહેશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું. ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેઓ રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિકપણે એટલે કે 15 દિવસની અંદર કરી આપે અને જો 15 દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો 15 દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ. સમારકામ શાનું કરવાનું છે? સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે 4 બ્રિજો આવે છે: જામવા, માજગામ નજીકનો બ્રિજ, કંડારી બ્રિજ, બામનગ્રામ બ્રિજ અને પોર આગળ બ્રિજ છે તેના કારણે બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કરી આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે. આમોદ તાલુકાના સમની ગામ નજીક ગત રાત્રિના સમયે કારમાં અચાનક આગ ભભૂકી ઉડતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આમોદ તાલુકાના અનોર ગામના વતની જયેન્દ્રસિંહ પઢિયાર અને તેમના પત્ની પોતાની ક્રેટા કારમાં બેસીને રાત્રિના સમયે ભરૂચથી અનોર ગામે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે સમની ગામ નજીક કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. શોર્ટ સર્કિટ થતાં બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેથી પતિ પત્નીએ સમય સૂચકતા વાપરી તરત કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના બનાવને પગલે જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઇટર આવી પહોંચતા પાણીનું મારું ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર બનાવની જાણ આમોદ જંબુસરના ધારાસભ્ય DK સ્વામીને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોની ખબર અંતર પૂછ્યા હતા, તેમજ ફોનથી વીમા કંપનીના અધિકારીઓને પણ બનાવની જાણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદારના સાનિધ્યમાં 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ 2025ની તૈયારીઓની તડામાર કામગીરી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય એકતા પરેડના અનુસંધાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ અમિતા પ્રસાદ સારભાઈની નિગરાનીમાં દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ડેમ વ્યૂ પોઈન્ટ 1 અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ અને આ વર્ષે યોજાનાર એકતા પરેડ સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર રૂટ અને જ્યાં કાર્યક્રમો યોજાવાના છે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને જરૂરી સૂચનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં BSFના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સ્થળ નિરીક્ષણ બાદ અધિક સચિવ દ્વારા VVIP સર્કિટ હાઉસ ખાતે વિવિધ વિભાગોના પરેડ સાથે સંકળાયેલા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા અને આ વખતે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા
શાનદાર પરફોર્મન્સ કરશે, જેમાં હોરાલ્ડો, કથક કલાકારો, ક્લાસિકલ અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવશે, જેની તૈયારીઓ, રિહર્સલ અને રહેઠાણ, ભોજન માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. તેમજ પરેડના પરફોર્મન્સ બાદ એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા તેમજ ચા પાણી નાસ્તા અંગે પણ ચર્ચા કરાઈ હતી અને વિવિધ ટેબ્લો, હોર્સ, કેમલ શો થાય તો તેની વ્યવસ્થા દિલ્હી ખાતે યોજાતી પરેડની મિની ઝાંખી આ વખતે એકતાનગર ખાતે લોકોને જોવા મળશે. બેઠકમાં સમગ્ર કાર્યક્રમ અંગે BSFના અધિકારી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા બ્રીફિંગ કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટર સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય એકતા પરેડ શાનદાર અને લોકોને યાદગાર બની રહેવા તેવા પ્રયાસો સૌ સાથે મળીને કરીએ તેવી અપીલ કરી હતી. આ બેઠકમાં સંગીત નાટક અકાદમીના ચેરમેન ડોક્ટર સંધ્યા પુરેશા, BSFના ઉચ્ચ અધિકારી ભૂપેન્દ્રસિંહ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના કમિશનર આલોક પાંડે, જિલ્લા કલેક્ટર SK મોદી, ડાયરેક્ટર મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અનિશ રાજન, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના હેડ સેક્રેટરી રાજેશ સિંહ, સેક્રેટરી રાજુ દાસ, સંગીત નાટક અકાદમી અને કોરિયોગ્રાફર તેમજ નર્મદા જિલ્લાના પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ, માર્ગ મકાન વિભાગના અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, SOUના અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ રાષ્ટ્રીય એકતા પરેડ સાથે સંકળાયેલ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા RDCની કંપનીમાં ચોરી, તસ્કરો ₹1.5 લાખની કિંમતની લોખંડની 15 નંગ પ્લેટ ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા RDCની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાંથી તસ્કરો લોખંડની 15 નંગ પ્લેટો ₹1.5 લાખની કિંમતની ચોરી ગયા હતા. આ અંગે ઝઘડિયા RDC પોલીસમાંથી મળતી વિગતો અનુસાર તારીખ 20ના રોજ જાણ થઈ હતી કે કોન્ટ્રાક્ટના સામાનમાં રાખેલ એલ્યુમિનિયમ રોલ ગુમ થયેલ છે, જેથી કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિનીતસિંહ રાણાએ કંપનીના સિક્યુરિટી કર્મચારીને આ બાબતે વાત કરી હતી. ત્યારબાદ કંપનીમાં કાર્યરત CCTV કેમેરા જોતા ગત તારીખ 16મી ઓગસ્ટના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં કેટલાક માણસો પતરાની બનાવેલ ગોડાઉનમાંથી એક એલ્યુમિનિયમ રોલ કાઢીને હાથ લારીમાં મૂકતા હતા. તે પછી નજીકમાં આવેલ પતરાના ગોડાઉનમાંથી પતરાના ટુકડા લારીમાં મૂકીને કંપનીના પાયલોટ પ્લાન્ટ પાસે લીલા કલરના કન્ટેનરની પાછળથી લોખંડ ઉપાડીને લારીમાં મૂકીને પ્રાણહંસ કોન્ટ્રાક્ટના ગોડાઉનમાં મૂકીને રાતના 8:23 કલાકે કંપનીના મેઇન ગેટ થઈને નીકળી જતા હોવાનું જણાયું હતું. ત્યારબાદ તારીખ 21 મેના રોજ કંપનીના CCTV કેમેરા ચેક કરતા ગત તારીખ 17ના રોજ રાતના 11:05 કલાક દરમિયાન એક પિકઅપ જેવી ગાડી કંપનીના મટીરિયલ ગેટથી કંપનીમાં પ્રવેશીને કોન્ટ્રાક્ટના સામાનના એલ્યુમિનિયમના રોલ નંગ 1, પતરા તેમજ કંપનીની નાની મોટી લોખંડની ગોળ પ્લેટો નંગ 15, જેની અંદાજે કિંમત ₹1,50,000ની ચોરી કરી લઈ ગયેલ હોવાનું જણાયું હતું. ઘટના સંદર્ભે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિનીતસિંહ રાણાએ ઝઘડિયા RDC પોલીસ મથકમાં ફરિયાદ લગાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ભરૂચ MK કોલેજના સિલ્વર જ્યુબલી વર્ષ નિમિત્તે સાયબર સુરક્ષા જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ ભરૂચ દ્વારા MKના 25ના વર્ષની ઉજવણીના ભાગરૂપે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન GP ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સમુદાયમાં સાયબર ધમકીઓ, ઓનલાઈન સલામતી પ્રથાઓ અને જવાબદાર ડિજિટલ વર્તણૂકના મહત્વના મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત સેમિનારમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચના પ્રતિષ્ઠિત નિષ્ણાંતો મલકેશ ગોહિલ અને વિજય વર્દે સત્ર દરમિયાન મૂલ્યવાન મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. હમણાં લેટેસ્ટમાં એક છોકરાએ ફેમિલી સાથે ગોવા ફરવા ગયો અને ત્યાં સેલ્ફી લીધી અને પોસ્ટ કરી કે હું ગોવા 7 દિવસ માટે ફરવા આવ્યો છું ફૂલ ફેમિલી સાથે. ફેસબુકમાં એના ફ્રેન્ડે નીચે કોમેન્ટ કરી કે મારું લેપટોપ તો તારા ઘરે રહી ગયું છે. તેને પાછી નીચે કોમેન્ટ આવી કે ચાવી તો મારી પાસે, અમે 7 દિવસ આવીશું ત્યારે 7 પછી આવે છે તો ઘરમાં સોનું દીવા, ઇવન ફળ, ફ્રૂટ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ બધું ચોરી થઈ ગયું. બરાબર, ઘરમાં એ પણ જોવે છે કે જે ચોર હતો ને ઘરમાં જ ખાધું છે. પ્લેટ જમવાની પડેલી હતી, કુકર પડેલું હતું, બધું ત્યાં પડેલું હતું. ફ્રૂટ કાપીને ડીશમાં મૂકેલું હતું. પોલીસ ફરિયાદ થઈ, ચોરને પકડો, ત્યારે ખબર પડી કે ચોર તો ફેમિલી મેમ્બર જ હતો, રિલેટિવ જ હતો. એને પૂછ્યું કે કેમ ચોરી કરી, તો કે સાહેબ પૈસાની જરૂર હતી, આ લોકોએ પોસ્ટ મૂકેલી ફેસબુક પર, 7 દિવસ કોઈ નથી. તો સાહેબ 2 દિવસ આ ઘરમાં રોકાયો, એસી ચાલુ કરીને અહીંયા જ ગયો, ફળ ફ્રૂટ્સ ખાધા અને ચોરી કરીને જતો રહ્યો ભેગું કરીને. મજા જ છે.
ફની ઇન્સિડન્ટ છે, પણ જો તમારે સેન્સિટિવ ઇન્સિડન્ટ જોવો હોય તો YouTube પર એક સર્ચ મારજો, અલોન એટ હોમ. અલોન એટ હોમ. એક છોકરી એક પોસ્ટ કરે છે કે હું ઘરે એકલી છું, ત્યાર પછી એની સાથે શું ઇન્સિડન્ટ બને છે ને. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે થામથી મનુબર ગામ જવાના રોડ પર રેલવે ટ્રેક નજીક જુગાર રમતા લોકો પર દરોડો પાડી 2 જુગારિયાઓને રોકડ રકમ અને જુગારના સાધનો મળી કુલ 13,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત એલસીબી ટીમે બાતમીના આધારે થામ મનુબર રોડ પર રેલવે ટ્રેક નજીક રેડ કરી હતી, જેમાં જુગાર રમતા લીમડી ચોક ગામડિયા વાડના એઝાઝ મુસ્તાક વલીભાઈ પટેલ અને નિલેશ બાબુભાઈ મકવાણા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત 13,010નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે મુંડાફળિયા સૈયદવાડના મોહમ્મદ લુકમાન અઠાવાલા, મોહમ્મદપુરાના સોયબ અને અકરમ પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પવિત્ર મહિનો આજે પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી અંતિમ દિને જાડેશ્વરના પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. આજે શ્રાવણનો અંતિમ દિન અમાસ હોવાથી ભક્તો સવારથી જ જાડેશ્વર તીર્થ પર પહોંચવા લાગ્યા હતા. મંદિરમાં લાંબી કતારો લાગી હતી, જેમાં મહિલા, પુરુષો અને યુવાનો સાથે નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા. ભક્તોએ નર્મદા જળ, દૂધ, ફૂલ, બેલપત્ર અને ધતુરા દ્વારા ભગવાન શિવની પૂજા અર્ચના કરી. આ ઉપરાંત ભક્તોએ ઓમ નમઃ શિવાયના જયઘોષ સાથે આખા મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ સર્જ્યો હતો. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. ભક્તોને દર્શન માટે સુગમ વ્યવસ્થા કરવામાં આવી. શ્રાવણ માસના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની પૂજા કરીને પરિવારના કલ્યાણ, આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ભરૂચમાં નર્મદા કિનારે સ્થિત તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં તારીખ 19 થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શિવ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ઋષિકુમાર દ્વારા 1.25 લાખ પાર્થિશ્વર શિવલિંગનું નિર્માણ કરી દરરોજ સવારે શિવલિંગનો ષોડશોપચાર, રુદ્રાભિષેક અને પૂજન તેમજ સાંજે 5:45 થી 7 દરમિયાન જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું હતું. જ્ઞાન યજ્ઞમાં પ્રથમ 2 દિવસ પારડીના પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતી શિવાનંદ લહેરી પરિચય વિષય પર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન પરમ પ્રમાણ આશ્રમ પારડી વલસાડના પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી શિવ મહિમના સ્તોત્ર વિષય પર જ્ઞાન વર્ષા કરી હતી. પાવન શ્રાવણના અંતિમ દિન અમાસના રોજ સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્ર તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો તપોવન પરિવાર સહિત ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીની સાયકલની ચોરીની ઘટના સામે આવી છે. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગુપ્તા શ્યામની, જે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને દરરોજ સાયકલ દ્વારા સ્કૂલે પહોંચે છે. વિદ્યાર્થીનીએ સવારે સાયકલ સ્કૂલ પાર્કિંગમાં મૂકીને ક્લાસમાં પ્રવેશ કર્યો, પરંતુ બપોરે છૂટતા સમયે સાયકલ મળી ન હતી. ઘટનાની જાણ થતાં સ્કૂલ પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યું, જેમાં એક અજાણ્યો શખ્સ પાર્કિંગમાંથી સાયકલ લઈને જતા દેખાયો છે. હાલ સ્કૂલ સંચાલન દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે શખ્સની ઓળખ કરવા પ્રયાસો ચાલુ કર્યા છે અને આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આવતીકાલે રવિવારે સવારે 9 થી 12 દરમિયાન મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મકુમારીઝ કુમારીના પૂર્વ મુખ્ય પ્રકાશિકા દાદી પ્રકાશ માલીજીનો 18મો પુણ્યતિથિ દિવસ નિમિત્તે સમગ્ર ભારત અને નેપાળમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 18 ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અને હાલ અત્યારે સમગ્ર ભારત સહિત નેપાળમાં 6,000થી પણ વધારે સેવા કેન્દ્ર પર આવતીકાલે 24 ઓગસ્ટના રોજ સવારે 8 થી 12 દરમિયાન ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાશે, જે અંતર્ગત જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વર વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. આ ઉપરાંત અંકલેશ્વર શક્તિનગર સેવા કેન્દ્રમાં પણ સવારે 8 થી 12 અને સાથે જ અંકલેશ્વર જીઆરડીસી ખાતે પણ સવારે 9 થી બપોરના 1 કલાક દરમિયાન રક્તદાન કેમ્પ યોજાશે. તો ભરૂચની જનતાને આ રક્તદાન કેમ્પમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે. ब्रह्माकुमारी स्कीम पूर्व प्रशासिका आदरणीय दादी प्रकाशमणि जी की 18वीं पुण्यतिथि के उपलक्ष्य में
पूरे भारत में एवं नेपाल में विशाल रक्तदान शिविर का आयोजन किया जा रहा है, जिसका उद्घाटन 18 अगस्त को नई दिल्ली में स्वास्थ्य मंत्री श्री JP नड्डा जी के द्वारा किया गया। देश भर में ब्रह्मा कुमारीज के 6000 सेवा केंद्रों में 24 अगस्त को 8 से 12 रक्तदान शिविर का आयोजन किया गया है। इस अभियान के अंतर्गत ब्रह्मा कुमारीज अनुभूति धाम झाड़ेश्वर में 24 अगस्त सुबह 10 से 12 ये प्रोग्राम का आयोजन किया गया। अंकलेश्वर शक्तिनगर ब्रह्मा कुमारीज में 24 अगस्त 8 से 12 बजे तक ये प्रोग्राम किया जाएगा और अंकलेश्वर GIDC में सुबह में 9 से 1 बजे तक ये प्रोग्राम किया जाएगा। तो इस तीनों स्थानों पर आप जहाँ भी जाना चाहते हैं जा सकते हैं। इस प्रोग्राम में ब्रह्मा कुमारीज आपका हार्दिक स्वागत करती है। ओम शांति। હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે જ્ઞાન ગંગા તેમજ પ્રેરણાનું ઝરણાનું આયોજન કરાયું હતું। ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચની સૂચના અન્વયે હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ તારીખ 2 શનિવારના બેગલેસ ડે નિમિત્તે શાળા કક્ષાએ શિક્ષક મિત્રોના સાથ સહકારથી જ્ઞાન ગંગા અને પ્રેરણાનું ઝરણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ધોરણ 1 અને 2 માં વિષય મારો પરિચય, ધોરણ 3 થી 8 માં વિષય ગુજરાત રાજ્યના જિલ્લા, ગામો અને મુખ્ય શહેરોની માહિતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ આપી હતી। તેમજ ધોરણ 5 થી 8 માં વિષય રવિન્દ્રનાથ ટાગોરનું જીવન ચરિત્ર વિશે માહિતી શાળાના શિક્ષક જનકભાઈ પટેલે આપી હતી। ઇન્ટરનેટ વિશે માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી। બાળકોને શાળા કક્ષાએથી શાળા પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર, આજરોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પ્રેરણાનું ઝરણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી। આજરોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના અન્વયે અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 1-2ના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ 3 થી 8ના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ, ગામો, મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી। તેમજ ધોરણ 5 થી 8ના બાળકોને રવિન્દ્રનાથ ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડી હતી। અમે આ કાર્યક્રમને ટીમ વર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઈ જવાતો 15 લાખ ઉપરાંતના દારૂ ઝડપાયો। LCBએ દારૂ સહિત કુલ 68.47 લાખના મુદ્દામાલ સહિત એકની અટકાયત કરી, અન્ય 2 વોન્ટેડ। શ્રાવણ માસના અંતિમ શનિવારે શનિ અમાસે ભૃગુ ઋષિ મંદિર ખાતે શનિદેવના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ। શ્રાવણ માસના અંતિમ દિને ભરૂચના પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો। અમાસના પૂર્વ દિને નીલકંઠ મહાદેવની પાલખી યાત્રા નીકળી। કુકરવાડાના નર્મદા તટે આવેલ અતિ પ્રાચીન ઋણ મોચન હનુમાનજી મંદિર 5 શનિવાર કે મંગળવાર ભરે અને દાદાની ભક્તિ કરે તો તેના માથેથી ઋણ ઉતરી જાય તેવી માન્યતા। ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે 2 દિવસથી વરસાદી માહોલ। અંકલેશ્વરમાં સાંજના 4 સુધીમાં 28 મિલીમીટર વરસાદ। ભરૂચ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજે ચાર્જ સંભાળ્યો। ગાર્ડ ઓફ ઓનર સાથે આવકાર। આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપરના બિસ્માર રોડથી છાસવારે અકસ્માતો। સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરમાં કાર ખાબકતા અકસ્માત। સર્વિસ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાના કારણે ટેમ્પો પલટી ગયો। આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।